સુરત શહેર અને જે આજુબાજુના વિસ્તારમાં જ્યાં વરસાદના કારણે અનેક લોકોને જે નુકસાની થઈ છે એ નુકસાનીમાં એક રાહત પેકેજ બી જરૂરથી ડિક્લેર કરવામાં આવશે, કોઈ રહી ના જાય તે માટે આપણે એકદમ ડિટેલ્ડ સર્વે કરીએ છીએ અને ડિટેલ્ડ સર્વેની કામગીરી પૂર્ણ થતાં જ મારું એવું માનવું છે કે એક પેકેજનું ડિક્લેરેશન મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવશે. આપણે સફાઈનો પહેલો રાઉન્ડ પૂરો થયો, બીજો રાઉન્ડ ચાલુ કર્યો છે સફાઈનો. કેસ્ટ્રોલ ઘર વખરીની મદદ ઘરે ઘરે પહોંચી રહી છે અને આ બાજુ તમે યોજના લાવીને એક બીજી મદદ તમે જે ડિક્લેર કરી છે તે બદલ બી અભિનંદન આપું છું. સુરતથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત. નુકસાનનો સર્વે પૂર્ણ કરવાની કામગીરી તેજ આવી વાત હર્ષ સંઘવીએ કરી. મંગળવાર અથવા બુધવાર સુધી રાહત પેકેજની જાહેરાતની શક્યતા. પૂરગ્રસ્ત વેપારીઓને સરકાર છે તે સહાય આપશે. રાહત પેકેજ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની માહિતી આપી છે. સરથાણા ખાતેથી નાયબ મુખ્યમંત્રીનું આ મોટું નિવેદન. સરકાર પૂરગ્રસ્તોના નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે. સર્વેના આધારે એ સહાય જાહેર કરવાની તૈયારી છે તે સરકારે કરી દીધી છે. સુરતના પૂરગ્રસ્તો માટે સરકાર છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે સુરતની અંદર જે તબાહી આવી હતી, મેઘતાંડવ મચ્યું હતું, અને મેઘતાંડવમાં અનેક વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે. પોદાર માર્કેટ હોય કે બીજા અન્ય જગ્યાઓ હોય, કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન થયું છે. ત્યારે નુકસાનનો સર્વે કરીને આવનારા 2 થી 3 દિવસની અંદર સરકાર છે તે મોટી સહાયની જાહેરાત કરી શકે છે. નાના સંકેત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરથાણા ખાતેના એક કાર્યક્રમમાંથી આપ્યા. સરથાણા ખાતે સુરતની વરાછા કોઓપરેટિવ બેંકનો એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સહાય બાબતે શું કહ્યું, આવો આપણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જ સાંભળીએ. આ યોજના બી તમારી અનેક લોકોના પરિવારમાં આજે જે મુશ્કેલ ઘડી છે એ મુશ્કેલ ઘડીમાંથી બહાર નીકળવા માટે ખૂબ ઉપયોગી થશે. આવનારા 3 દિવસમાં એટલે કે મંગળવાર બુધવાર સુધી રાજ્ય સરકાર દ્વારા બી સર્વેની કામગીરી પૂર્ણ કર્યા પછી એનું આખું એક રિવ્યુ લઈને મુખ્યમંત્રી શ્રી દ્વારા સુરત શહેર અને જે આજુબાજુના વિસ્તારમાં જ્યાં વરસાદના કારણે અનેક લોકોને જે નુકસાની થઈ છે એ નુકસાનીમાં એક રાહત પેકેજ બી જરૂરથી ડિક્લેર કરવામાં આવશે. અને સર્વેની કામગીરી નજીક જ છે, પરંતુ કોઈ રહી ના જાય તે માટે આપણે એકદમ ડિટેલ્ડ સર્વે કરીએ છીએ અને ડિટેલ્ડ સર્વેની કામગીરી પૂર્ણ થતાં જ મારું એવું માનવું છે કે એક પેકેજનું ડિક્લેરેશન મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવશે અને એ પેકેજથી બી આપણા શહેરના લોકોને ફૂલ નહીં તો ફૂલની પાખડી પરંતુ ખભે ખભા મિલાવીને આપણે સૌ લોકો આ મુશ્કેલ ઘડીમાંથી બહાર આવવા નહીં જવા. અને આપ સૌ ડાયરેક્ટરોને હું આભાર માનું છું, બેંકની આખી ટીમને આભાર માનું છું. બેંક એ કોઈ દિવસ સ્ટાફથી નથી ચાલતી. એ સ્ટાફ જ્યારે આપણો પરિવાર હોય છે અને એ પરિવારજનોની સ્પિરિટથી ચાલતી હોય છે અને વરાછા બેંકની આખા પરિવારની સ્પિરિટ એ બહુ હાઈ છે. એ દર્શાવે છે આ યોજના કે હજી તો આપણે સફાઈનો પહેલો રાઉન્ડ પૂરો થયો, બીજો રાઉન્ડ ચાલુ કર્યો છે સફાઈનો. કેસ્ટ્રોલ ઘર વખરીની મદદ ઘરે ઘરે પહોંચી રહી છે અને આ બાજુ તમે યોજના લાવીને એક બીજી મદદ તમે જે ડિક્લેર કરી છે તે બદલ બી અભિનંદન આપું છું. ખૂબ ખૂબ શુભકામનાઓ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.
આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.